મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને આર્થિક સહાય મળી રહે એ માટે વિધવા સહાય યોજના ચલાવવામાં આવે છે। જો તમારા પરિવારમાં અથવા કોઈ તમારા આડોશી પાડોશીમાં કોઈ વિધવા બહેન છે તો આ વિડીયોના માધ્યમથી એમના સુધી આ માહિતી પહોંચાડજો, કેમ કે દર મહિને સરકાર ₹1250 સીધા એમના બેંકના ખાતામાં જમા કરે છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જાણીશું કે આ યોજનાનો લાભ કેવી રીતના લઈ શકાય, ક્યાં ક્યાં કાગળિયાની જરૂર પડશે, આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું, એવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલા મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આ યોજનાને ગંગા સ્વરૂપા યોજના પણ કહેવામાં આવે છે। યોજનાનો મુખ્ય હેતુ પતિના અવસાન થયા બાદ આર્થિક મુશ્કેલીનો સામનો કરતી વિધવા મહિલાઓને આર્થિક સહારો આપવાનો છે। લાભાર્થી મહિલાને દર મહિને ₹1250 સહાય આપવામાં આવે છે। હવે સૌથી પહેલાં એ જોઈએ કે આ ફોર્મ ભરવા માટેની પાત્રતા શું હોવી જોઈએ। તો એમાં મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000ની છે અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000ની છે। તો મિત્રો, જે મહિલા ગામડામાં રહેતી હોય એમના આવકના દાખલામાં ₹1,20,000થી ઓછી આવક લખેલી હોવી જોઈએ, જ્યારે જે વિધવા બહેન શહેરમાં રહેતા હોય એમને આવકના દાખલામાં 1.5 લાખથી ઓછી આવક લખેલી હોવી જોઈએ અને અરજદાર મહિલા વિધવા હોવી જોઈએ। તો બસ આટલી જ પાત્રતા છે। ખાસ તો એ કે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ। ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ, પતિનું મરણ પ્રમાણપત્ર, આવકનો દાખલો, ચૂંટણી કાર્ડ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, LC અથવા જન્મ દાખલો, રેશન કાર્ડ, તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે। હવે મિત્રો, આમાં ફોર્મ કેવી રીતના ભરવાનું એ પ્રશ્ન, તો મિત્રો આમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આ યોજના માટેનું ફોર્મ ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે અને ઓનલાઈન એની PDF પણ મળી રહેશે। ગૂગલમાં આટલું સર્ચ કરશો એટલે PDF મળી રહેશે। તો આ ફોર્મ ભરી બધા ડોક્યુમેન્ટ્સ જોડી તલાટીના સહી સિક્કા કરાવી મામલતદાર ઓફિસમાં જમા કરાવવાનું રહે છે અને 1 થી 1.5 મહિનામાં આ અરજીની મંજૂરી મળી જશે અને ત્યાર પછી વિધવા બહેનના બેંકના ખાતામાં દર મહિને ₹1250 જમા થશે। તો મિત્રો, આવી રીતના આ યોજનાનો લાભ લઈ શકાય છે। વિડીયોને લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો।